તો હેલો ગાઈસ, આજે આપણે બનાવવાનું છે ઉત્તપમ. આમાંનું છે ને તે બેટર પલાળી દીધું હતું શીતલમાં. પહેલો ઉત્તપમ ચાલુ કર્યો છે બનાવવાનું. ડુંગળી વધારાની એક્સ્ટ્રા છે. અને આજે બનાવેલું છે દાળ ભાત. જે આપણો ઉત્તપમ બની ગયો. થોડા બ્રાઉન થઈ પછી કાઢી લેવાનું આપણે. તો સૌ ગાઈસ અનિલ બનાવે છે ઉત્તપમ. ઉત્તપમ છે ને પણ ઉઠીને ડાયરેક્ટ ગોદરામાંથી હમણાં પીછે ગાઈસ જો હમણાં કેટલા વાગ્યા 6:51 થઈશ. મને કે આ બનાવવાનું છે એમ એટલી વાર બનાવીને ખુદ ઉઠીને આવીને કે બાપા મારે પકાવવાનું હતું. મેં તને કીધું હતું ઓલરેડી કે આ તો રેડી બનાવી ચલો બેટર રેડી રહી ગયું. બેટર બનાવીને હું 2 કલાકથી વાટ જોતી હતી પણ નીંદર પૂરી. પણ ગેસ મને વિડીયો લેવાનું રહી ગયો. મને વિડીયો લઈ લેવાની જરૂર હતી. જો કેવા બની ગયા મસ્ત છે. અને એટલે મોઢા જેવા ગોર ગોરની. આ તો બકસો કરી દીધો. આ એ ખારો બની ગયો. આ ઊંધો મીકો સારું આવડો ઊંધો છે. હા એમ કઈ એ બી ખબર પડતી ને તમારે ક્યાં જાવ. આ અમુક ઊંધો દેખાય છે. ના હવે જ્યાં પેલું ફરે ને એ ઊંધી સાઈડ આમ મૂકે. ઓકે આ તો મોટો બનાવ્યો છે. તો આશા કરો કે જાડા જાડા કરો? જાડા કરું છું. તો આશા કરો તો નાઈસ લખીએ. બે નાખું છે ખાલી. ઓકે તો આ તવી કામ લઈ ગયા. કોઈ કોમેન્ટ કરી હતી ને કે તમે શું લેવા, તો અમે આ 18 પાઉન્ડની તવી લેવા હતા. આ બેમાં એના ઉપર ઓલી શોપ બંધ આવડે ને ક્લોઝિંગ ડાઉનમાં એમાંથી અમે આ લેવા હતા. કેમ કે આ બે સાઈડ વપરાય. ઓલું શું કહેવાય નોનસ્ટિક ને હોય તો આ એ તવી છે. એટલે આપણે ઉત્તપમ કે વડા એલા ઢોસા કે કંઈ બનાવવું હોય ને તો બીજી પેન લેવી પડે ને આમાં જ બની શીખીએ. એટલે આપણે જોઈએ છે કંઈક બનાવે છે કામ લાગે. આ તો બોગરી કરી દીધી મીઠ. પણ એ હમણાં કામ લખીએ એની હું હમણાં ચટણી બનાવું સાની અને ખાવા માટે કરીને.
એનું છે ને દાંડિયો છે ને બળીને હળી ગયો તો મેં કીધું આ છે ને તેને તગાણામાં વાપરી નાખવાનું. તો ચટણી બનાવું મેં કે તમે બનાવવાના છે? છત્રી બનાવવાનું બધું રેડી કરવાનું, બધું જે કાપવાનું હોય હા બની જાય પછી છત્રી. ઓકે. હવે આસો બનાવ્યો મેં આવી ને એટલે, નકર જાડા મૂકવા માંડ્યા હતા. યા ફૂલે છે મૂકું પાછું તો બેટર ફૂલે છે હવે. હવે એને ઉસકાવીને બગાડ્યો. થઈ ગયું અને ફૂલ્યું ને પાછું. તે તો ફૂલે તો ખોરી હશે ને એટલે જાડા દેખાય છે. તોડી નાખ્યો ગઈશ. देखो टूटने कौन पड़ा थी, टूटी गयो देखो. વાહ શાબાશ. હવે પાક્કું કુક બની ગયું. પરફેક્ટ. ક્યાં રેસ્ટોરન્ટ ખોલવું છે? ખાલી તેલ વગાડો માની આમ થવો જોઈએ રોટલો એમ કરીને બગાડ નહીં ખાવ કઈ બગડે નહીં. જો ગાઈસ અમે છે ને તવી બદલી લીધી છે કેમ કે એને છે ને તે આમ ફરાવામાં એની આમ ધાર છે ને આ ધાર આમ ફરાવામાં થોડીક આ નડી જઈશ ને તે એક સુથાઈ ગયો તો આ લીધીશ તવી. બદલાઈ ગયો એટલે તાવી બદલાઈ ગઈ. એક ખાલી મારાથી એક જો કંઈક બગડી જરાક તો કે તમે બગાડી લો તો મેં કીધું હાલ તવી જ બદલી લે, ખોટું મારું નામ શેર રાખે એટલે પછી આપણે હું પી દીધું એનું કામ. તો જો ગાઈસ આપણા ઉત્તપમ બનીને રેડી થઈ ગયા છે, એટલે મસ્ત છે. તો હવે એની ચટણી બને છે. તો ચટણી માટે છે ને જો અહીંયા બધી લઈ લીધી છે, આમાં દાળ ને બધી છે. આમલી છે, ઇમલી છે તો પલાળી નહીં પલાળવાનું નહીં. તો આ તેલ થઈ ગયું તે નાખ દણા. તો ડાયરેક્ટ આમ હેકી નાખે. જો તળી નાખવાનું. અડદની દાળ છે ને ચણાની દાળ છે. તો ચલો હવે છે ને તે લસણ ડુંગળી ટમેટું મરચું બધું ભેગું કાપેલી છે એટલે વાહેથી નાખી બળી શકતી એટલે એ એક્સ્ટ્રા થઈ ગઈ હતી તો એ આના માટે રહેવા દીધી. પછી એમાં છે ને તો ફાયદે ડુંગળી નાખવાની હતી તો અમે વપરાઈ ગઈ એમ. તો ચલો હવે આને બડી નાખીએ કેમ કે આ પકાઈ ગયું ને પછી થોડીક વાર ઠંડુ પડવા દીધું. પાછું આવું છે ગરમ હોય ને ક્યાંક આ ઉકળી ગયો હોય તો મારો ડબ્બો આખો બગડી જાય. જો આવા કામ આવે અન્યના કામ આવે. જ્યાં છે ને તે જ્યુસનું છે તો બધી હાલી જશે મારામાં. નાખી દે નહીં તો આ છે આંબલી. જરાક પાણી નાખીને કલર રાખી હતી. લેમન હતું લાલ મરચું ના છે લેમન. તો આનું છે તડકો મારવાનો છે. ચટણી ભડાઈને રેડી છે આપણી. થઈ ગયું છે શું રીતે તો જો ગેસ તેલ થઈ ગયું ખબર નહીં ચેક કરી લઈએ આપણે. થઈ ગયું તેલ અનિલ કુમાર જો ઉકળા થવા બીજા. એમાં ચીલી નાખી દઈએ. લીમડો આપણી પાસે છે પણ તોડવા દેતા નથી સારી લીમડો. હવે રેડી થઈ ગયું મસ્તથી. વીણવામાં નાખી દીધું ત્યારે જો ચલો વઘાર આવી ગયો ચટણી.